ફરી એકવાર તમારી સમક્ષ સંશોધન પદ્ધતિઓ જે છે મનોવિજ્ઞાનમાં રિસર્ચ કરવા માટે, એમાં આપણે આંકડાશાસ્ત્રની જે જુદી જુદી પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ કેવી રીતે કરશું અને એ ઉપયોગ કરવામાં જે કંઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એની પણ આપણે ચર્ચા કરતા જઈશું. હવે છેલ્લે આપણે પ્રાયોગિક પદ્ધતિઓ એટલે એની પહેલા આપણે ઉત્કલ્પના એટલે શું, હાઇપોથિસિસ અને નલ ઉત્કલ્પના એટલે શું, અને જે જુદી જુદી ઉત્કલ્પનાઓ છે એના પ્રકારો છે એની આપણે વાત કરી ગયા ઓલરેડી, બરાબર. અને સાથે સાથે મારા વાલા સ્ટુડન્ટોને એક નમ્ર વિનંતી છે, પેપર નંબર 104 જે મેં કમ્પ્લીટ કરાવી લીધું, 104 બીપીસીસી 104, બરાબર, એના લેક્ચરો પણ એકવાર મારા સાંભળી લેવા. આમાં પણ તમને ઉપયોગી થશે. આપણે અત્યારે ચાલી રહ્યું છે 108, એમાં યુનિટ 2 નો ચોથો ટોપિક, બરાબર. તો હવે પ્રાયોગિક ડિઝાઇન ને એ આપણે વાત કરતા હતા. એની પહેલા મારે તમને 2 મિનિટની એક સરસ મજાની વાત કરવી છે. આપણા મનોવિજ્ઞાનને, ટોપિકને અને સંશોધનને લાગે વળગે છે એવી, તમે જો આજનું ગુજરાત સમાચાર તમે વાંચો તો પહેલા જ પેજ ઉપર મોટા અક્ષરે લખેલું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ વિશ્વ શાંતિ માટે મોટો ખતરો છે, એમ યુએને કીધું. બરાબર, આપણને આ લાગે વળગે છે. મનોવિજ્ઞાનમાં જે લોકો પ્રોફેસર છે, મનોવિજ્ઞાન વિષયમાં જે લોકો કાઉન્સલર છે, અથવા તો મનોવિજ્ઞાન વિષયમાં જે સ્ટુડન્ટ છે, એ લોકોએ આ ટોપિકમાં સંશોધન કરવું જોઈએ. એટલે હું તમને આ ઉલ્લેખ કરું છું, બરાબર. આપણે વ્યક્તિત્વ અને બુદ્ધિ આ બહુ મહત્વના ટોપિક છે. 11મા ધોરણમાં તમે મનોવિજ્ઞાન વિષય સાથે જ્યારે પાસ થાવ છો કે વિષય રાખો છો, ત્યારે પણ તમારે વ્યક્તિત્વ એટલે શું અને બુદ્ધિ કોને કહેવાય, બુદ્ધિના જુદા જુદા પ્રકારો, બરોબર, અને મંદ બુદ્ધિ હોય તો શું થાય, બરોબર. અને ટૂંકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ એક બુદ્ધિનો જ પ્રકાર છે, બરોબર. તો આનું સંશોધન થવું, આની માહિતી મેળવવી એક વિદ્યાર્થી તરીકે અને એક પ્રોફેસર તરીકે ખૂબ અનિવાર્ય છે. એ જ રીતે મનોવિજ્ઞાનમાં આપણે અપરાધનું મનોવિજ્ઞાન ભણવામાં અને ભણવામાં આવે છે. અમદાવાદમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ક્રિમિનોલોજિસ્ટનો 2 વર્ષનો કોર્સ થાય છે. તો એના વિશે તમને જો રસ પડતો હોય તો એ માહિતી મેળવી લેવી. હવે અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને અપરાધની વાત કેમ કરી રહી છું હું, તો તમે જો દિન પ્રતિદિન જેમ આપણે વિકાસની તરફ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો પણ કૂદકે અને ભૂસકે ઉપયોગ કરતા શીખી ગયા છીએ, અને એ આપણા માટે અનિવાર્ય પણ છે. આજે આ મોબાઈલ જે છે એ આપણું અડધું બ્રેઇન છે એમ કહી તો ચાલે. આપણા મગજની મેમરીમાં જેટલું નથી પડેલું એટલું આ મોબાઈલમાં પડેલું છે. ફોન નંબરથી માંડીને સોશિયલ મીડિયા સુધી, અને જે રીતે
દેખાતા અપરાધો થાય છે અને પોલીસ ચોકીમાં આપણે ફરિયાદ નોંધાવીએ છીએ. એ જ રીતે અત્યારે સાયબર ક્રાઇમ નું પ્રમાણ વધતું ગયું છે. એવું આજના ગુજરાત સમાચારમાં એક સંશોધન એવું કહે છે કે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી આવનારી પેઢીને બચાવવા UN જેવી એજન્સી અમુક સંશોધનો કરવા માટે ઉત્સુક છે. બરાબર. માનવ અધિકાર, ધર્મ, જાતિના ભેદભાવ અને સરમુખત્યારશાહી સહિતના મુદ્દે એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે એ જોખમકારક છે. તમે જુઓ કે મને અને તમને કેટલા બધા દિવસના ફોન આવે છે, તો એ ફોન નંબર જે તે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે વીમા કંપની હોય કે કોઈ બિઝનેસ કંપની હોય, એની પાસેથી આવ્યા ક્યાંથી? મોબાઈલ ડેટા. બરોબર. એ જ રીતે તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ, કે તમે ઓપીટી નંબર જલ્દીથી કોઈને ન આપો, અથવા તો તમારું ક્રેડિટ કાર્ડ જે છે એ સાચવીને રાખો. આવી બધી સૂચનાઓ પણ આપણને મળતી જ રહે છે. ખાસ કરીને એટીએમના જે કઈ પ્રશ્નો છે અને એ જે સાયબર ક્રાઇમ જે વધતા ગયા છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીને કારણે વધતા ગયા છે, એવું સંશોધન કહે છે. બીજું એ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની આપણી મનોભાવ, એટલે એના આપણા મનોભાવો ઉપર શું અસર પડે છે, આપણી આવેગાત્મક બુદ્ધિ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સી ઉપર શું અસર પડે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તો એના વિશે મારા વિદ્યાર્થીઓને હું કહું કે જો તમે સંશોધન કરવા માંગતા હોય, ત્યારે આપણે સંશોધનનું પેપર ભણી રહ્યા છીએ, એને ધ્યાનમાં રાખીને આ હું વાત કરું તો આ ટોપિક ખેડાયેલો છે. બહુ ઓછું કામ આમાં થયેલું છે અને એ કામ કરવું એ આપણી નૈતિક ફરજ પણ છે. અને લઘુ સંશોધનમાં અથવા તો પાયલોટ સર્વે પણ તમે કરી શકો. એ જ રીતે મનોવિજ્ઞાનની કોઈ પણ કોન્ફરન્સમાં જ્યારે તમારે રિસર્ચ પેપર પબ્લિશ કરવાનું હોય તો પણ તમે આ પ્રકારનું રિસર્ચ કરી શકો છો. બરોબર. કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી કોને કહેવાય અને સાયબર ક્રાઇમ એટલે એક બાજુ આપણે રોબોટની મદદ પણ માંગી શકીએ છીએ અને બીજી તરફ એ રોબોટ આપણા ઉપર ક્યાંક હાવી ન થઈ જાય, બરોબર, આપણું સર્વસ્વ છીનવી ન લે, તો એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. એટલે એ દિશામાં UN જેવી સંસ્થા જે છે એ પોતાનું ઓપિનિયન આપી રહી છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે AI, જેને ટૂંકમાં કહેવામાં આવે છે, ના યોગ્ય ઉપયોગથી માનવ જાતને ફાયદો તો થઈ શકે છે, પરંતુ એનો દુરુપયોગ ખાસ કરીને ત્રાસવાદીઓના હાથમાં કે એવી સત્તાના હાથમાં જઈ પડે તો જે આખું વિશ્વ છે એ અશાંત બને. બરોબર. અને માનવીઓમાં વૈમનસ્ય ફેલાવી શકે છે. આ જોખમો માટે તેના નિયંત્રણ ઉપયોગમાં અત્યારથી એની કામગીરી શરૂ થવાની ચર્ચાઓ થઈ રહી છે અને યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલિંગમાં આ મંગળવારે જ એની ચર્ચા એટલે કે મીટિંગ યોજાણી હતી અને આ ટેકનોલોજીના જે ફાયદાઓ છે તેની સામે કેટલા જોખમો છે એની પણ ચર્ચા થઈ હતી. અને સિક્યુરિટી કાઉન્સિલિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી મુદ્દે જે ચર્ચા કરવા માટે મળેલી, તો આ પ્રકારની પ્રથમ બેઠકની આપણે નોંધ લેવી જોઈએ. અને યુનોના જે વડા એન્ટોનિયો
ગુટેરસે જણાવ્યું, એન્ટોનિયો ગુટેરસે જણાવ્યું કે એઆઈ ના મોડેલથી લોકો પોતાને અને બીજાને વ્યાપક સ્તર ઉપર ઈજા પહોંચાડી શકે છે. બરાબર, વ્યાપક સ્તરે એકબીજાને આપણે ઈજા પહોંચાડી શકીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગથી. એક બાબત સ્પષ્ટ છે કે એઆઈના ત્રાસવાદ, ગુનાહિત કૃત્ય કે સરકારના દ્વેષપૂર્ણ ઉપયોગની કલ્પના ન કરી શકાય એટલા મોટા સ્તરે મોત અને વિનાશ આવી શકે એમ છે. આ ટેકનોલોજી એ વિશ્વ શાંતિને ડોળી મૂકી છે, એટલે કે વિશ્વ શાંતિનો એક ભય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ફેલાવ્યો છે. તમને ખબર છે કે જે રીતે દરેક દેશોનું રક્ષણ સૈનિકો કરે છે, બરોબર. હવે તમે વિડીયો ગેમથી વાકેફ હશો, પબજી જેવી ગેમ પછી પણ ઘણી બધી ગેમ આવી ગઈ, બરોબર. તો આ જે ગેમ છે, તો એ ગેમથી પણ ઘણીવાર વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિ શીખે છે. બાળકોનું માનસ જે છે એ આવ્યા ગુનાહ વૃત્તિ તરફ વળે છે. માનસિક રીતે એ લોકો ગુનાને નોતરે છે, આવી બધી ગેમ જે છે. અને આ ગેમથી જ નવા આઈડિયા આવ્યા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જ, કે જે સૈનિકો છે એને એની જરૂર જ નથી બોર્ડર ઉપર રહેવાની. એના માટે સૈનિક જે છે તો સૈનિક જેવો રોબોટ બનાવી દેવો, એટલે કે રોબોટ આગળ સૈનિકનું કામ લેવું, દેશની રક્ષા કરવાનું. હવે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તમે બોર્ડર ઉપર ઉપયોગ કરો અને એ તમારા નિયંત્રણમાં ન રહે, એ રોબોટ કે એ સૈનિક જે રોબોટ છે, અને એની મેળાએ નિર્ણય લઈ લે યુદ્ધ કરવાનું, અને એ બીજા દેશ ઉપર હુમલો કરે અને તમારા દેશમાં બેઠેલા સત્તાધીશોને આની ખબર જ ન હોય, તો શું થાય તમે વિચારી જુઓ. એટલે જે આજના ગુજરાત સમાચારમાં જે છેલ્લી લીટી લખી છે ને, કે તમે કલ્પી ન શકો એવી, એટલો બધો ટૂંકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો દુરુપયોગ થઈ શકે. તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને સાયબર ક્રાઇમ આવો વિષય લઈ શકો છો, બરોબર. અને પબજી જેવી વિડીયો ગેમ બાળ માનસ ઉપર શું અસર કરે છે, એવા વિષયો પર પણ તમે સંશોધન કરી શકો છો. એ જ રીતે વચ્ચે એક આખી ઘટના આવી હતી કે કોઈ ઈરાકમાં રહેતી પરણેલી મુસ્લિમ સ્ત્રી જે 4 છોકરાની માં હતી અને પૈસા કમાવા માટે પોતાનો જે પતિ છે એ પરદેશ દુબઈ ગયો હતો, અને મોબાઈલના વધારે પડતા ઉપયોગથી એ સોશિયલ મીડિયાના કોન્ટેક્ટથી, ફેસબુકના કોન્ટેક્ટથી કોઈ ઇન્ડિયામાં રહેતા એક છોકરાના કોન્ટેક્ટમાં આવી, જે છોકરો દિલ્હીનો હતો અને છોકરી ઈરાકની હતી. છોકરી નહીં પણ એક સ્ત્રી જે 4 છોકરાની માં છે, અને બંને જણાને પ્રેમ થઈ ગયો અને બંનેએ નક્કી કર્યું કે ગમે એમ કરીને મળવું. તો એકવાર એ લોકો મળ્યા પણ ખરા,
વગર પાસપોર્ટે કે વગર વિઝાએ બરોબર શોર્ટકટ અપનાવીને મોબાઈલની મદદથી ગૂગલની મદદથી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ટૂંકમાં એ લોકોએ બોર્ડર ક્રોસ કરી 4 દિવસ હોટલમાં એ લોકો રોકાણા, નેપાળમાં રોકાણા પહેલી વાર મળ્યા ત્યારે. અને એ નેપાળમાંથી પછી છૂટા પડ્યા પછી છોકરીએ પોતાનું ઘર બાર વેચીને દિલ્હીમાં આવવાનું પસંદ કર્યું. નેપાળની બોર્ડર ક્રોસ કરીને એ દિલ્હી આવી અને પછી એ લોકો દિલ્હીમાં એ લોકોના વર્તનથી આજુબાજુ વાળાને ખબર પડી. આ આધાર કાર્ડ પણ એ લોકોએ ડુપ્લિકેટ બનાવી લીધેલું પેલી છોકરીઓએ અને 4 છોકરાઓએ. તો તમે વિચાર કરો કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી થી કેવા પ્રકારના ગુનાઓ લોકો કરતા શીખી ગયા છે. અને બંને જણા પબજીની ગેમ રમતા એ લોકોમાં એક પ્રકારની એવી માનસિકતા ડેવલપ થઈ કે આવું રિયલમાં કરી શકાય. કારણ કે એ જબ તમે પબજી ગેમ બધી રમો છો એ તમને ઘણીવાર એવું લાગે છે કે આ રિયલ છે. જે રીતે પાયલોટ બનવા માટે સૌથી પહેલા તમને એ પ્રકારની ગેમ રમાડવામાં આવે છે. ઘણા માતા પિતા પોતાના બાળકોને આવી રીતે કોઈ મોટા મોલમાં, ડ્રાઇવિંગ સિનેમા મોલમાં આ પ્રકારની વિડીયો ગેમને જુદા જુદા પેલા ઉપર કાર રેસિંગથી માંડીને બાઇક રેસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ પ્રકારના જે કહેવાય કે રમકડાઓ છે અવેલેબલ છે. તો જ્યારે કોઈ પાયલોટને ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે પણ આ જ પ્રકારે એને પ્લેન ઉડાડવાનું અને એને પોતાને રિયલમાં એવું ફીલ થાય છે એ સીટ ઉપર બેસીને કે એ પોતે ખરેખર પ્લેન ઉડાડે છે. અને ડ્રાઇવિંગ શીખવામાં પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અનહદ ઉપયોગી છે. ઓટોમેટિક કારનું આપણે સર્જન કરી શક્યા એ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. હવે એમાં કંઈક ખોટખાં પણ આવી અને ઓટોમેટિક ગેર એની મેળાએ બદલાય નહીં તો શું થાય? તો આ બધી બાબતો જે છે એ વિચાર માગી લે છે ટૂંકમાં. બરોબર. હવે આપણે આપણો વિષય પ્રવેશ કરીએ. આમ તો આ જે સંશોધન કેવા કરવા જોઈએ એના વિશે આપણે થોડી વાત કરી. તો પ્રયોગશાળામાં જે પ્રાયોગિક સંશોધનો થાય છે એ કેવા હોય છે એની આપણે થોડીક વાત કરી જઈએ. તો કે છે કે મનોવિજ્ઞાનમાં પ્રયોગશાળાના પ્રયોગ સંશોધનને ઘણું મહત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. પ્રયોગશાળા એ પ્રયોગ સંશોધનની તાત્પર્ય એવા પ્રાયોગિક સંશોધન સાથે હોય છે, જે એક પ્રયોગશાળામાં મોટે ભાગે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ હોય છે. વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ પર કરવામાં આવે છે. ફેસ્ટિંગન અને કાર્ડ્સ જેવા 1953માં એ લોકોએ પ્રયોગશાળામાં જે સંશોધનો કર્યા હતા, જેમાં સંશોધન કરતા એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે જેવું કે અધ્યયન કરવા માંગે છે, જેમાં તે અમુક પરિવર્તિઓને નિયંત્રિત કરે છે તથા અમુક અન્ય પરિવર્તિઓમાં હસ્તપ્રયોજન કરે છે. હવે આ હસ્તપ્રયોજન એટલે શું? તો મનોવિજ્ઞાનના જે શબ્દો છે, જે ટર્મિનોલોજી છે, એને જરાક તમારે સમજવી જોઈએ. હસ્તપ્રયોજન એટલે કે ફેરફાર કરવા. દાખલા તરીકે એ ગ્રુપને પ્રયોગ કરવા માટે એ લોકોને પ્રયોગ પાત્ર તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે એકદમ ઘોંઘાટવાળું વાતાવરણ હતું, અને બી ગ્રુપને જ્યારે પ્રયોગ પાત્ર તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે એકદમ શાંત વાતાવરણ હતું. તો સ્વાભાવિક છે કે યાદશક્તિ જે છે એ પ્રભાવિત થાય જ છે.
કે ઘોંઘાટવાળા વાતાવરણમાં તમે જલ્દીથી યાદ રાખી શકતા નથી, અથવા તો એક પ્રકારનો જર્ક આવે છે. જ્યારે શાંત વાતાવરણમાં તમે યાદ રાખવામાં તમને એક સરળતા રહે છે. બરાબર. હવે પ્રયોગશાળા પ્રયોગ સંશોધન તે છે કે જેમાં સંશોધન કરતા એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે જેવું કે અધ્યયન કરવા માગે છે અને જેમાં તે અમુક પરિવર્તિઓને નિયંત્રિત કરે છે તથા અમુક અન્ય પરિવર્તિઓમાં હસ્તપ્રયોજન કરે છે. પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં સંશોધન કરતા એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે જેમાં બધા પરિવર્તિઓ નિયંત્રિત થઈ જાય છે. જ્યારે બધા પરિવર્તિઓનું નિયંત્રણ થઈ જાય છે તો પોતાની મેળે જ ઉત્પન્ન પ્રસરણ એટલે કે વેરિએશન જે નિયંત્રણ થઈ જાય છે તથા પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં શુદ્ધતા વધી જાય છે. પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં અમુક પરિવર્તિઓમાં પ્રયોગ કરતા હસ્તપ્રયોજન કે ફેરફાર કરે છે. આવા પરિવર્તિઓને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. જેમાં હસ્તપ્રયોજન કરી શકાય, જેમાં ફેરફાર કરી શકાય એવા પરિવર્તિઓને શું કહેવામાં આવે છે? તો એને સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે આપણે ઓળખાવી શકીએ. ક્યારેક પરીક્ષામાં આવું તમને ખાલી જગ્યામાં પૂછાઈ જાય. બરોબર. જે પરિવર્ત્ય ઉપર હસ્તપ્રયોજનની અસર જોવા મળે છે તેને આધારિત પરિવર્ત્ય કહી શકાય છે, અથવા તો એને શું કહેવાય? આધારિત પરિવર્ત્ય, જેના ઉપર અસર પડે છે. કર્લિંગન જે એક સાયકોલોજીસ્ટનું નામ છે, કર્લિંગન ના મત પ્રમાણે પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં નીચેના 3 જે જુદા જુદા ઉદ્દેશ્ય છે એ વિશે આપણને માહિતી આપે છે. તો એમાં પહેલું જે છે એ પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્ય, જેને આઈવી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, આઈવી એને શોર્ટકટમાં શું કહેવાય? આઈવી તથા આધારિત પરિવર્ત્ય એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ, જેને ટૂંકમાં કહેવાય ડીવી ની વચ્ચે પ્રસ્થાપિત સંબંધને એક શુદ્ધ અને અસમ્મિશ્રિત એટલે કે જેમાં કોઈ મિશ્રણ નથી એવું પરિસ્થિતિમાં અધ્યયન કરવાનો પ્રયત્ન કરે છે. એક શુદ્ધ અને અસમ્મિશ્રિત પરિસ્થિતિ એવી પરિસ્થિતિને કહેવામાં આવે છે જેમાં પરિસ્થિતિ એ રીતે પૂર્ણતઃ નિયંત્રિત કરવામાં આવે છે. તેમાં આધારિત પરિવર્ત્ય ઉપર માત્ર સ્વતંત્ર પરિવર્ત્યમાં કરવામાં આવેલ હસ્તપ્રયોજનની જ અસર પડે છે. અન્ય કોઈ બીજા પરિવર્ત્યોની અસર પડતી નથી. પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં વિભિન્ન સિદ્ધાંતો અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ સંશોધનથી પ્રાપ્ત આગાહી કે પૂર્વ અનુમાનોની તપાસ સફળતાપૂર્વક કરવામાં આવે છે. અને ત્રીજું છે પ્રયોગશાળા પ્રયોગ સંશોધનનો ઉદ્દેશ્ય વિભિન્ન પ્રકારના સિદ્ધાંતો અને
ઉત્કલ્પનાઓને પરિમાર્જિત કરી એક વસ્તુલક્ષી સૈદ્ધાંતિક તંત્રનું નિર્માણ કરતું હોય છે. પ્રયોગશાળા પ્રયોગ જે સંશોધનો થાય છે એના લાભ અને એની મર્યાદાઓ પણ ક્યારેક પરીક્ષામાં તમને પૂછી શકાય. તો કે છે કે પ્રયોગશાળા એ પ્રયોગ સંશોધન નિયંત્રિત અને અસમૃદ્ધ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. એટલા માટે તેના જે નિષ્કર્ષ ઉપર અધિક વિશ્વાસ કરવામાં આવે છે, જેમાં બાહ્ય પરિવર્તિઓનું નિયંત્રણ થતું હોવાથી આઈવી તથા ડીવી વચ્ચેના પ્રસ્થાપિત જે ઉત્કલ્પનાની તપાસ યથાર્થ રીતે થઈ શકે છે. હવે પ્રયોગશાળાના જે સંશોધનોમાં પ્રયોગકર્તા એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેલ્યુ જેને સ્વતંત્ર પરિવર્ત્યોના હસ્તપ્રયોજન પરથી પૂર્ણ નિયંત્રણ હોય છે, તો તેને પ્રયોગકર્તા સંશોધનો માટે તૈયાર કરવામાં આવેલ પ્રયોજ્યની યાદચ્છિક તબદીલી, બરાબર, જેને રિનોલ્ડ એસેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું? રેન્ડમ એસેસમેન્ટ, યાદચ્છિક. તેનાથી પ્રયોગ કરતા સંબંધિત પક્ષપાત પણ નિયંત્રણ થાય છે. શેના હિસાબે? રેન્ડમ એસેસમેન્ટ કરવાથી, યાદચ્છિક રીતે સેમ્પલ સિલેક્ટ કરવાથી, અને પ્રયોગનું જે પરિણામ જે છે એ અધિક શુદ્ધ અને યથાર્થ થઈ શકે છે. આ ઉપરાંત તેમાં આંતરિક યથાર્થતા, ઇન્ટરનલ વેરિયેબલ જેને આપણે કહીએ છીએ, ઇન્ટરનલ રિલાયબિલિટી એટલે કે જેમાં આંતરિક યથાર્થતા ટૂંકમાં અધિક હોય છે. પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં યથાર્થતા અધિક હોય છે, જેમાં ડીવી એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલમાં ઉત્પન્ન પરિવર્તનને માપવા માટે યથાર્થ ઉપકરણોનો પ્રયોગ કાર્ય દરમિયાન ઉપયોગ થતો હોય છે. હવે આપણે આ તો જોયા એના લાભ કે ખૂબી, હવે એની મર્યાદા શું છે એ પણ જોઈ જવી બહુ અનિવાર્ય છે. કારણ કે જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ તો એ આપણી પણ એ મર્યાદા હોઈ શકે, સંશોધન કરતાની પણ મર્યાદા હોઈ શકે, સિદ્ધાંતની મર્યાદા પણ હોઈ શકે, અને જે સંશોધન કરવા માટે આપણે સાધનોનો ઉપયોગ કરતા હોઈએ કે જે તે કસોટીઓનો ઉપયોગ કરતા હોઈએ તો એની પણ મર્યાદા હોઈ શકે. દાખલા તરીકે મર્યાદાની હું તમને વાત કરું તો આજના એક સ્પર્ધાત્મક જેને કહેવાય કે યુગમાં એક પેરેન્ટિંગની સમસ્યા આંખે વળગે એવી છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં એટલે કે બાળ મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વની એવી શાખા છે. તો એઝ એ કાઉન્સલર તરીકે જ્યારે તમે ચાઇલ્ડ ડેવલપમેન્ટની વાત કરતા હોય ત્યારે તો ઉડીને આંખે વળગે એવી જે સમસ્યા છે એ માતા પિતા અને બાળકો વચ્ચેની સમસ્યા, અથવા તો માતા પિતા અને બાળકો વચ્ચેના સંબંધો
અથવા તો માતા પિતાનો પોતાના બાળકો ઉપરનું જે આધિપત્ય ભાવ જે છે, અથવા તો આ મિલકત છે મારી, એ રીતે જે બાળકને ટ્રીટ કરવામાં આવે છે, એને પોતાનું ગુલામ માનવામાં આવે છે. સરમુખત્યારશાહી શાસન ઘણા કુટુંબોમાં આપણને જોવા મળે છે. માતા પણ વાતે વાતે પોતાના બાળકને એવું સ્ટેટમેન્ટ કરતી જોવા મળે છે કે હમણાં તારા પપ્પા આવશે અને હમણાં હું તારું કહી દઈશ કે તે આવું આવું કર્યું એટલે તને ખૂબ માર મારશે. તો આ કેવું પેરેન્ટિંગ કહેવાય? મારવાથી કોઈ બાળક સુધરતું નથી, આ મનોવિજ્ઞાન કહે છે. અને બાળક એ પાપનું ફળ નહીં, પરંતુ બાળક એ ખીલતું ફૂલ છે. અને આપણો જે આત્મા છે ને, એટલો જ આત્મા બાળકમાં પણ હોય છે. આપણે ઈશ્વરની એક મોટી કૃતિ છીએ અને બાળક એ નાની કૃતિ છે, અને એ પણ એમાંથી ધીમે ધીમે મોટી થવાની જ છે. એટલે ટૂંકમાં આપણે એને જે માતા પિતા, વડીલો બાળક ઉપર જે આધિપત્ય જમાવીને બેઠા છે, હું કહું એમ જ થવું જોઈએ, હું કહું બેસી જાય એટલે એને બેસી જ જવાનું, હું કહું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ચાલ ગાવા માંડ, મહેમાન આવ્યા છે એને સંભળાવવું છે, એટલે એનો બિચારાનું મૂડ હોય કે ન હોય, એ બાળકને ગાવાનું છે. એ બાળક બિચારું કોઈ ગિટારના ક્લાસમાં જતું હોય કે કથકના ક્લાસમાં જતું હોય, એટલે આપણે એવું માની બેસીએ છીએ કે હવે એ આપણો રાઈટ છે કે એને ગમે ત્યારે ઘરમાં આવીને કહેવાનું, ચલ કથક કરીને બતાવતો, ચલ ગિટાર વગાડીને બતાવતો. અરે ગિટાર વગાડવાનો, કથક કરવાનો એક સમય હોય છે, એક મૂડ હોય છે. બાળકને પૂછો તો ખરા કે એને મૂડ છે. ટૂંકમાં આપણે બાળકને એક આપણા ગમતા સાધનની જેમ ટ્રીટ કરીએ છીએ. જેમ આપણા ઘરમાં આપણે વાસણ ગોઠવીએ છીએ, એ રીતે બાળકોને ગોઠવી દેતા હોઈએ છીએ ઘરમાં, કે તારે આ જ જગ્યાએ બેસીને જમવાનું, તારે આ જ પથારીમાં સૂવાનું, તારે આ જ કપડાં પહેરવાના. એની ખરીદી પણ આપણી મરજી પ્રમાણે જ આપણે કરતા હોઈએ છીએ. આપણે કોઈ રેસ્ટોરન્ટમાં શનિ રવિ જમવા જઈએ તો બાળકને પૂછતા નથી કે તારે શું ખાવું છે. આપણે ડબલ રોટી મંગાવી, પનીરનું શાક મંગાવ્યું, દાળ મખની મંગાવી અને રાઈસ મંગાવ્યા. ઓનેસ્ટમાં એટલું બધું આવે કે એ વધે નહીં, એટલે એ બાળકને આપી દેવાનું. આમાંથી બાળક રાઈસ થોડાક લઈ લેશે, આમાંથી પનીરનું શાક થોડુંક બાળક લઈ લેશે. બાળક તો ખાય કેટલું બિચારું, તો એની અલગથી ડીશ કેમ મંગાવવાની? તો આ એક એનું અપમાન કરીએ છીએ બાળકનું આપણે. અને તમે જુઓ કે જે વેઇટર છે, ખરેખર એને પણ બાળકને પૂછવું જોઈએ કે બેટા તું શું ખાઈશ, અને માતા પિતાએ પણ પૂછવું જોઈએ કે તારે શું ખાવું છે. અને જ્યારે બાળક એમ કે મારે ફ્રેન્ચ રોલ ખાવો છે, કે મારે પિઝા ખાવું છે, કે મારે જેને કહેવાય કે વડાપાઉં ખાવું છે, ત્યારે બાળક એકદમ, માતા પિતા એકદમ ચીડાઈ જાય છે. જંક ફૂડ નથી ખાવાનું, રાઈસ મંગાવો, દાલ ફ્રાય મંગાવો. તો બાળકને જ્યારે તમે લઈ જ ગયા છો હોટલમાં, તો બળજબરી પૂર્વક તમે કયો અથવા તમે જે ખાતા હોય એ જ એને ખાવું એ જરૂરી નથી.
તો પેરેન્ટિંગ કેવી રીતે કરવું, બાળ ઉછેર કેવી રીતે કરવો, એ પણ એક અત્યારે સમસ્યા છે. તો એના વિશે તમે સંશોધન પણ કરી શકો અને બાળકોના કાઉન્સલર તરીકે પણ તમે તમારી નોકરી અથવા જોબ કરી શકો, અથવા તમે એમાં તમારી કેરિયર છે એ ડેવલપ કરી શકો એઝ એ કાઉન્સલર તરીકે. ચાઇલ્ડ સાયકોલોજીમાં મનોવિજ્ઞાનની ખૂબ જ જુદી જુદી જે 4 શાખાઓ છે, એમાંની જે એક શાખા જે છે એ છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બાળ ઉછેર કઈ રીતે કરવો, જેમાં બાળકો અપરાધ શા માટે કરે છે, બાળકની બુદ્ધિ કક્ષા, બાળક મંદ બુદ્ધિનું છે, બાળક હાઈપર છે કે બાળક સ્લો છે, કે બાળકને શેમાં રસ છે. 3 ઇડિયટ પિક્ચર તમે અને મેં બંને જોયું જ છે, અને ઘણાએ ના જોયું હોય તો જોઈ લેવું. બરાબર. તો ટૂંકમાં આવા અનેક મનોવિજ્ઞાનના ખૂબ જ સંવેદન વિષયો છે, જેને તમે તમારા સંશોધન વિષય તરીકે, સંશોધન સમસ્યા તરીકે પીએચડીના વિષયમાં કે તમે કરી શકો છો એમ. તો આપણે એની મર્યાદાની વાત કરતા હતા. તો પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં બાહ્ય યથાર્થતા, એક્સટર્નલ વેરિયેબલ ની અમુક કમી હોય છે. બાહ્ય યથાર્થતાથી તાત્પર્ય પ્રાપ્ત પરિણામોને મોટા સમષ્ટિ માટે સામાન્યકરણ કરવા સાથે હોય છે. આમ તેમાં સામાન્યકરણની ક્ષમતા નથી હોતી. બરાબર. એટલે એક જ લાકડીએ બધા ઢોરોને હાંકવાની વાત. જો અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જે આધામાં બાધું સમજી જાય છે, એટલે કે સમજદાર કો ઈશારા કાફી હૈ. તો હોશિયાર વિદ્યાર્થીઓ છે એ લોકોને સમજાવવા માટે, કેળવણી આપવા માટે જુદી ટેકનિક હોવી જોઈએ. અને જે લોકોમાં સમજણ શક્તિનો અભાવ છે, અથવા તો એકને એક વાત તમે 3 વાર સમજાવો ત્યારે એ સમજે, તો આવા વિદ્યાર્થીઓને અલગથી ભણાવવા જોઈએ. જે બાળકો મૂંગા બેરા છે, જે બાળકોમાં બુદ્ધિની કક્ષા ઓછી છે, તો એ લોકોને જુદી રીતે સમજાવવા જોઈએ. તો તાલીમની જે કક્ષા છે એ જુદી હોવી જોઈએ, પરંતુ આમાં એ મર્યાદા છે. બરોબર, કે બધાને એક જ દોરે હાંકવામાં આવે. તો પ્રયોગશાળા પ્રયોગ સંશોધનમાં સ્વતંત્ર પરિવર્ત્યમાં પર્યાપ્ત શક્તિની કમી જોવા મળે છે. એની મેઇન મર્યાદા. એ પછી રોબિન્સને જે 1976માં સંશોધનો કર્યા, એના કહેવા પ્રમાણે પ્રયોગશાળા પ્રયોગ સંશોધન દ્વારા અમુક વિશેષ પરિસ્થિતિ કે વિશાળ હુલ્લડ, ભૂકંપ કે આ કોરોના, મેં તમને ઉદાહરણ આપ્યું હતું આના ગયા લેક્ચરમાં, બરાબર, મહામારી વગેરેમાં વ્યક્તિઓના વર્તનમાં થતા પરિવર્તનનું અધ્યયન થઈ શકતું નથી. દાખલા તરીકે યુક્રેન અને યુરોપનું યુદ્ધ એનું પ્રખર ઉદાહરણ છે. કોરોના મહામારી એનું પ્રખર ઉદાહરણ છે. તો આ એની મર્યાદા છે. એ જ રીતે સામાજિક અનુમતિ ન હોવાને કારણે, પાછા કોઈને કોરોના થાય તો શું થાય, 2 વેક્સિન લીધી હોય એને શું થાય, 3 વેક્સિન લીધી હોય એને શું થાય,
એવું આપણે સંશોધન કરી શકીએ? ન કરી શકીએ. બરાબર? તો ન હોવાને કારણે પણ અમુક ખાસ પરિસ્થિતિમાં વ્યક્તિઓના વર્તનનું અધ્યયન પ્રયોગશાળા પ્રયોગ સંશોધન દ્વારા કરી શકાતું નથી. દાખલા તરીકે સમાજ તેની અનુમતિ આપતું નથી. દાખલા તરીકે લગ્ન પહેલાના જાતીય સંબંધોની માનસિક અસર, આવું સંશોધન આપણે કરી શકીએ? ન કરી શકીએ. કોઈને એવું પ્રયોગ પાત્ર બનાવી શકીએ કે એક છોકરી, બે ઘરમાં છોકરી હોય તો એકને લગ્ન પહેલા જાતીય છૂટછાટ આપવાની વાત ને એક છોકરીને લગ્ન પછી જ જાતીય છૂટછાટ આપવા, આવો પ્રયોગ થાય? ન થઈ શકે. કારણ કે આપણા સામાજિક રીત રિવાજ કે આપણી સંસ્કૃતિ આપણને આવી અનુમતિ આપે નહીં. પણ હા, આવા પાત્રો મળી રહે તો સંશોધન થઈ શકે. પણ એ આપણે એને પ્રયોગશાળાના સંશોધન ન કહેવાય પછી એને. બરાબર? અનુમતિ ટૂંકમાં આપતું નથી. કોઈ માનવ શિશુને જન્મથી જ એક વંચિત વાતાવરણમાં રાખીને ઉછેર કરવામાં આવે અને ત્યારબાદ શિશુ પર આવા વાતાવરણના પડતા પ્રભાવનું મનોવૈજ્ઞાનિક અધ્યયન કરવામાં આવે. જો સામાજિક મનોવિજ્ઞાન તમારી મનોવિજ્ઞાનની એક મહત્વની શાખા છે. તો એમાં તમે શીખી ગયા કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. બરાબર? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તમારો અને મારો ઉછેર જે છે એ સમાજની વચ્ચે જ થયો છે. હવે એમાં એક અન્નાનો કિસ્સો તમે બધા જ ભણી ગયા છો. જે સોશિયોલોજીના વિદ્યાર્થીઓ છે એને પણ આ અન્નાના કિસ્સાની સરસ રીતે ખબર છે. તો એ જે અન્ના નામની બાળકી હતી એનો જે ઉછેર જે છે એ જંગલમાં થયો, એટલે પશુ પક્ષી વચ્ચે એનો ઉછેર જે છે એ ચિમ્પાન્ઝીએ કર્યો, વાંદરાએ કર્યો. તો એને ભાષા નહોતી આવડતી, બે પગે ચાલતા નહોતું આવડતું. ભગવાને જે શરીર એને આપ્યું છે મનુષ્યનું, એનો ઉપયોગ કરતા જ નહોતું આવડતું. અને એનું જે વર્તન હતું એ કેવું હતું? જંગલી જાનવર જેવું. હતી માણસ જ. બરાબર? પેલું ટાર્ઝન પિક્ચર તમે બધાએ જોયું હતું. ટાર્ઝન હારે જે પેલી સંશોધક છે એને પ્રેમ થઈ જાય છે, એવું પિક્ચર તમે જોયું હશે. ઇંગ્લિશમાં પણ એક ટાર્ઝન પિક્ચર છે અને હિન્દીમાં પણ એક ટાર્ઝન પિક્ચર છે. હું જ્યારે નાની હતી ત્યારે આ ટાર્ઝન પિક્ચર હતું ને એની હિરોઈન જે છે એ કિમી કાટકર હતી, જેનું એક ગીત બહુ પ્રખ્યાત છે, ટાર્ઝન ઓ માય ટાર્ઝન આજ હમે સિખા દઉં તુજે પ્યાર કેસે હો. બરાબર? તો ટૂંકમાં એ જે એવું આપણે પ્રયોગો કરવા માટે કોઈ વ્યક્તિને જંગલમાં ના મૂકી આવી શકીએ, પણ આવી રીતે અનાયાસે કોઈ એને ત્યજી દીધી હોય તો એ જ્યારે મળી આવે તો એના ઉપર સંશોધન શક્ય છે. જે રીતે ચિમ્પાન્ઝી ઉપર વર્ધીમલ કોહલર અને કોફકાએ જે ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કર્યો અને એ આપણે એમ કહીએ છીએ કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ, તો એનું ઉદાહરણ છે. બરાબર? તો રોબિન્સન નામના સાયકોલોજીસ્ટે ઈસવીસન 1976માં પ્રયોગશાળા પ્રયોગ સંશોધન એક ખર્ચાળ અને અધિક સમય લેતું સંશોધન છે, એટલા માટે તેના ઉપયોગ પ્રયોગકર્તાઓ દ્વારા અધિક થતો નથી અને અથવા તો કરવામાં આવતો નથી. અમુક પ્રયોગો તો એવા હોય છે જેના ઉપકરણ એટલા અધિક કિંમત વાળા હોય છે, એટલે કે ખૂબ મોંઘા અને ખર્ચાળ, કે તેને ખરીદીને પ્રયોગ કરવો એક સામાન્ય પ્રયોગશાળાના ગજા બહારની વાત છે. ઘણી બધી કોલેજોમાં મેઇન મુખ્ય વિષય તરીકે મનોવિજ્ઞાન રાખવામાં આવતું નથી, સબસિડરી વિષય તરીકે જ આપવામાં આવે છે. કારણ કે TYBAમાં જ્યારે તમે આવો ત્યારે ફરજિયાત પ્રાયોગિક મનોવિજ્ઞાન એ વિષય તમારે ભણવામાં આવે છે. એમાં જુદા જુદા 12 પ્રયોગો તમારે લેબોરેટરીમાં જઈને ભણવામાં આવે છે. પ્રયોગ કરતા તમને આવડવું જોઈએ.
અને એ પ્રાણી કે પક્ષી ઉપર આપણે ત્યાં એ લેબોરેટરીમાં પ્રયોગ નથી કરતા, પણ મનુષ્ય ઉપર જ પ્રયોગ કરીએ છીએ, વિદ્યાર્થીઓ ઉપર જ આપણે પ્રયોગ કરીએ છીએ. હવે એ જે લેબ છે એના જે જુદા જુદા 10 થી 12 સાધનો વસાવવા, જેમ કે કસોટીઓ વસાવવી, દાખલા તરીકે સિંહાની કસોટી અથવા તો ધ્યાન વિચલનનું જે સાધન છે, અથવા તો પિરામિડની જે સમસ્યાઓ છે, અથવા તો યાદ શક્તિ એટલે શું એનું માપન કરવા માટેના જે સાધનો છે, એ બધા સાધનો જે છે એ મોંઘા ડાટ આવે છે. લેબોરેટરી તૈયાર કરવા માટે લગભગ 2 થી 3 લાખનો ખર્ચો કરવામાં આવે છે, બરોબર? તો એ જે ખર્ચો છે એ ન કરવો પડે એના માટે થઈને સબસિડરી વિષય તરીકે લગભગ બધી જ કોલેજોમાં ભણાવવામાં આવે છે. ઇગ્નોમાં શું પરિસ્થિતિ છે મને નથી ખબર, પણ તમારે તો ઓનલાઈન ભણવાનું હોય તો તમે પ્રયોગો તો કઈ રીતે કરો? એટલે તમે બધા પણ મને લાગે છે કે પ્રેક્ટિકલથી વંચિત રહી જશો. પરંતુ એક નમ્ર વિનંતી છે કે કોઈ પણ કોલેજોમાં જ્યાં તમે રહેતા હોય ત્યાં એકવાર પ્રયોગ પાત્ર તરીકે તો તમારે જવું જ જોઈએ, જેથી કરીને મનોવિજ્ઞાનમાં કેવા પ્રકારના પ્રયોગો હોય છે એનું તમને નોલેજ મળે. હવે ક્ષેત્ર પ્રયોગોની આપણે વાત કરવાની છે. ક્ષેત્ર પ્રયોગો એટલે શું? જે પ્રયોગશાળાના પ્રયોગોમાં થતા નથી પરંતુ બહાર થાય છે, બરોબર? પેલું ઇન્ડોર શૂટિંગ અને આઉટડોર શૂટિંગ એના જેવું, એટલે ક્ષેત્ર પ્રયોગો. ક્ષેત્ર પ્રયોગ સંશોધનનું એક એવું સંશોધન છે જેમાં પ્રયોગ કરતા એક કે એકથી અધિક સ્વતંત્ર પરિવર્તીઓમાં હસ્તપ્રયોજન એક એવી ક્ષેત્ર પરિસ્થિતિ જેને કહેવાય કે ફિલ્ડ વર્ક, ક્ષેત્ર પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિમાં કરે છે જેમાં બાહ્ય પરિવર્તીઓનું અધિક નિયંત્રણ થાય છે. દાખલા તરીકે કોઈ પ્રયોગ કરતા એવું અધ્યયન કરવા માંગે છે કે વર્ગમાં બાળકો એકબીજા પ્રત્યે કઈ રીતે આક્રમક વર્તન દર્શાવે છે અને આવા વર્તનની વારંવારિતા કયા પ્રકારના બાળકની પ્રત્યે અધિક થાય છે. તો આ ક્ષેત્ર પ્રયોગો એનું ઉદાહરણ છે. અહીં ખાસ ધ્યાન રાખવા યોગ્ય બાબત એ છે કે અધ્યયન એવી પરિસ્થિતિમાં કરવામાં આવે છે જ્યાં બધા બાહ્ય પરિવર્તીઓ વધુમાં વધુ નિયંત્રિત થાય તથા સ્વતંત્ર પરિવર્ત્યમાં હસ્તપ્રયોજન સફળતાપૂર્વક કરવામાં આવે. આમાં વોટસનનો એક પ્રયોગ ખૂબ જાણીતો છે જેને ક્ષેત્ર પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. વોટસને 5 થી 15 વર્ષના બાળકોને એક કાચના મોટા રૂમમાં રમવા માટે છોડી દીધા. લગભગ 20 થી 25 બાળકો હશે અને રૂમ પણ ખૂબ મોટો વિશાળ હતો. બાળકો સ્વતંત્ર રીતે પોતાના ગમતા રમકડા સાથે રમી શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી, જેમાં દેખીતી રીતે કોઈ હસ્તપ્રયોજન કરવામાં આવેલ નહીં. અને એ કાચની
રૂમ કે કાચની પેટી એટલા માટે રાખવામાં આવેલી કે બહારથી પ્રયોગ કરતા અથવા તો વોટસન પોતે બાળકોને જોઈ શકે અને એના વર્તન, એની બોડી લેંગ્વેજ વિશે નોંધી શકે પોતાની ડાયરીમાં. જેમાં બાળકો કેવા રમકડા રમવાનું પસંદ કરે છે, કેવા બાળકો ટીચર રમવાનું પસંદ કરે છે, કેવા બાળકો ઘરગથ્થા રમવાનું પસંદ કરે છે, કેવા બાળકો અનુકરણ દ્વારા શીખે છે અને કેવા બાળકો તોફાન કરે છે. દરેક બાળકનું વ્યક્તિત્વ, દરેક બાળકની જરૂરિયાત અને દરેક બાળકનો જે રસ છે એને ધ્યાનમાં રાખીને અને અભિયોગ્યતા, અભિરુચિ અને અભિયોગ્યતા આ બધી જ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેને કહેવાય ક્ષેત્ર સંશોધન કરવામાં આવ્યું. અમુક બાળક જે છે એને જે કાર કે બસ કે જે ટ્રેક્ટર હતું કે જે એનું રમકડું હતું એને આખું તોડી નાખ્યું, સાવ ભૂકો બોલાવી દીધું એને. અને તોડીને એને જોયું કે એવું તો અંદર શું છે કે જેથી આ કાર રિમોટ આમ દબાવીને ચાલે છે. રિમોટ તોડીને જોયું. તમે કહી શકો કે આ બાળક ખરેખર ઇન્ટેલિજન્ટ છે, એને ખાલી ગાડીનું ડ્રાઇવિંગ કરવામાં રસ નથી, એને ખાલી રિમોટ ફેરવીને આમ તેમ ગાડી ફેરવવામાં રસ નહીં, એને ફેરવીને પછી અંતે એ તોડીને જોયું ગાડી, બધા એકો એક સ્પેર પાર્ટ છૂટા કરીને જોયું કે આની રચના કઈ રીતે થઈ છે. તો તમે કહી શકો કે આ બાળક એન્જિનિયર બનશે. જે બાળકને ડોક્ટર રમવું હતું તો એ બાળક જ્યારે દવાખાને જાય છે ને એને ડોક્ટરે કેવી રીતે ઇન્જેક્શન માર્યું એ બધું યાદ કરીને એ પોતે ડોક્ટર બન્યો અને બીજાને પેશન્ટ બનાવ્યો, બીજા બાળકને, અને એ રીતે પોતે. તો અમુક બાળક હતો એનામાં નેતા જેવા ગુણ હતા, એ બધાને કંટ્રોલ કરતો હતો. ચલ તારે આ ગ્રુપમાં રહેવાનું છે, તારે આ ગ્રુપમાં રહેવાનું છે, તારે ડોક્ટર બનવાનું છે, તારે દર્દી બનવાનું છે, તારે મમ્મી બનવાનું છે, તારે પપ્પા બનવાનું છે. નેતા જેવા ગુણ કહી શકાય ને. અમુક બાળક હતો એને રમવામાં કોઈ રસ જ નહોતું, એને નાસ્તો ક્યારે મળે એની રાહ જોવે, અથવા તો સતત એ નાસ્તાના ડબ્બાને જોઈ રાખતો હતો કે હવે આ ક્યારે આ બધું પૂરું થાય ને ક્યારે હું નાસ્તો કરું. ઘરેથી લઈ આવ્યો છું કે મમ્મીએ આપ્યો છે કે ત્યાંથી આપ્યું છે. તો અમુક બાળક હતા એ સંગ્રહ વૃત્તિ વાળા હતા. રમકડા હતા જે ગમતા રમકડા એ પોતાના દફતરમાં એને મૂકી દીધા છાના માના. તો અમુક બાળક હતા એ બહુ આક્રમક વૃત્તિના હતા, કઈ પણ કારણ વગર કોકને ટાપલી મારવી, કોકને હેરાન કરવા, દાદાગીરી કરવી, અપશબ્દો બોલવા. તો અમુક બાળક હતા એ આળસુ પ્રકૃતિના હતા, એ ખૂણામાં જઈને સૂઈ ગયા આરામથી, એને એક પણ પ્રવૃત્તિમાં રસ નહોતો. પરંતુ આ જ બાળકને કદાચ એવું બને કે એ આખી રાત જાગ્યું હોય એટલે સૂઈ ગયું હોય, અને જેને વારંવાર નાસ્તાના ડબ્બા સામે જોઈ રાખતું તો એ બાળક એક દિવસથી ભૂખ્યું હોય એવું એ બને, એને મોળાકત કર્યા હોય છોકરીએ. આવી બધી શક્યતાઓ તો ખરી, એની મર્યાદા છે. પણ ક્ષેત્ર નિરીક્ષણ દ્વારા બાળકની અભિરુચિ શું છે, બાળકની અભિયોગ્યતાઓ શું છે, બાળકમાં સર્જનાત્મકતા છે કે નહીં, બાળક જો સરસ મજાનું ચિત્ર દોરી શકતું હોય
કુદરતી સૌંદર્ય દોરી શકતું હોય, ફ્રી હેન્ડ દોરી શકતું હોય, સરસ મજાના જુદા જુદા રંગો બનાવી શકતું હોય, એને ખબર પડતી હોય કે મહેંદી કલર કેવી રીતે બનાવાય, તો જે સફેદ કલર છે એમાં કાળો કલર વધારે ઉમેરવાથી અને એમાં થોડોક પીળો કલર એડ કરવાથી મહેંદી કલર બને છે. આવું નોલેજ હોય અથવા તો એ પોતે પણ સંશોધન કરતો હોય, કારણ કે મુખ્ય જે કલર છે એ તો લાલ, લીલો અને પીળો જ છે. બરોબર, આ લાલ, લીલો અને પીળો જે છે એને જુદા જુદું પ્રમાણ અને સફેદ, તો જુદા જુદું પ્રમાણથી એ બીજા બધા અન્ય કલરો વિકસિત થઈ શકે છે. દાખલા તરીકે આ ગુલાબી જે કલર છે એ કઈ રીતે બનાવી શકાય, તો એ ચિત્રકારને વધારે ખબર હોય છે કે ગુલાબી કલર કઈ રીતે બનાવી શકાય, દુધિયા કલર કઈ રીતે બનાવી શકાય, ડાર્ક બ્રાઉન કલર કઈ રીતે બનાવી શકાય. જે લોકો હેર કલર કરે છે એને ખબર હોય કે ડાર્ક બ્રાઉન કલર કેવો હોય, કે કાળો કલર કેવો હોય, કે બરગંડી કલર કેવો હોય. બરોબર, તો એમાં કેટલું તમે કેટલી કક્ષા લ્યો છો, તો આને સર્જનાત્મકતા કહેવાય. તો ઘણા બાળકો છે એને પુસ્તકમાં રસ હોય, એ લાઇબ્રેરી નાની અમથી હોય તો ત્યાંથી એ પુસ્તકમાં વાંચવા બેસી ગયું હોય અને એને ડિસ્ટર્બ થતું હોય, તો ઘણા બાળકો છે એને બીજાને હળી કરવામાં જ રસ હોય. કોઈ શાંતિથી બિચારું વાંચતું હોય તો એની બુક છીનવી લેવી. એક બાળક રમકડા થી રમતું હોય તો એનું રમકડું લઈ લેવું અને પોતાનું રમકડું આપવું નહીં, અથવા તો ભેંકણા તાળવા, હે મમ્મી હો 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 હો. તો આ બધા જ બાળકોના વર્તન કેવા છે એના ઉપર વોટ્સને પ્રયોગો કર્યા છે. બરોબર, એ વોટ્સએપ ઉપરથી યાદ આવ્યું, તમે કેવા વોટ્સએપ ગ્રુપના મેમ્બર છો, તો એના ઉપરથી પણ તમારી અભિરુચિ કે અભિયોગ્યતાનો તમને ખ્યાલ આવે છે. દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ ગ્રુપમાં હોય, કોઈ વળી વકીલોના ગ્રુપમાં હોય, તો કોઈ વળી કલાકાર ગ્રુપ હોય, કોઈ ડાયરાના કલાકાર હોય. તો એના ઉપરથી તમારી અભિરુચિ અને અભિયોગ્યતા પણ નિશ્ચિત થતી હોય છે. હવે આપણી આગળ કેટલો સમય છે એના ઉપર નવો ટોપિક શરૂ કરું. 1:19 થઈ ગઈ. હવે નવો ટોપિક જે છે આપણે કાલે જ આપણે શરૂ કરશું. તો ટૂંકમાં જે ક્ષેત્ર સંશોધનો જે છે એની પણ ઘણી મર્યાદા છે, જેમાં એના લાભ અને મર્યાદા આપણે જોઈ ગયા. હવે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એમાં પ્રાયોગિક યથાર્થતા, એક્સપેરિમેન્ટલ વેરિયેબલ, બરાબર, અને એનો જે કંઈ સમકાલીન ઇતિહાસ છે એ જો તમને નહીં કહું તો તમને મજા નહીં પડે. હવે જોઈએ છીએ કે આપણે એ પછી આવશે સંશોધનના પ્રયોગ, બરોબર, અપ્રાયોગિક, જેને આપણે સમજવું ખૂબ જરૂરી છે. ચલો, ટાઈમ ઇઝ ઓવર. નમસ્કાર.